નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી દેવપ્રયાગ સોસાયટીના રહેવાસીઓમાં તાજેતરમાં વરસાદની વચ્ચે પણ ગરબાની મજા માણતા જોવા મળ્યા। આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીની મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાના તાલે ઝૂમી, જેણે ઉત્સવના માહોલને આકર્ષક વધારે બનાવ્યો। આ સોસાયટીની વિશેષતા છે કે અલગ અલગ સમાજના લોકો અહીંયા વસવાટ કરે છે। ગરબાના આયોજનમાં સમાજની મહિલાઓ એકત્રિત થઈ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી। સોસાયટીની મહિલાઓમાં અનોખી એકતા પણ આ દિવસોમાં જોવા મળે છે। સાંસ્કૃતિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। દેવપ્રયાગ સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી નિયમિતપણે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ લાંબી પરંપરા દર્શાવે છે કે સોસાયટીના રહીશોમાં ઉત્સવ અને સંસ્કૃતિ પ્રત્યે કેટલો ઊંડો પ્રેમ અને ભાવના છે। કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી છેલ્લા 15 વર્ષથી અમારી દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર નવરાત્રિ મહોત્સવનું બહુ ધામધૂમથી અને બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે। અમારી દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર અંદાજે 120 જેટલા ફ્લેટો અને 7 વિંગ આવેલા છે, પણ 7 વિંગના ભાઈઓ બહેનો એક પરિવારની જેમ એ નવરાત્રિ મહોત્સવ હોય અન્યથા કોઈ પણ તહેવાર હોય જેનું આયોજન એક પરિવારના રૂપે એક સાથે મળી અને બધા બહુ સુંદર મજાનું આયોજન કરતા હોય છે। મા જગદંબાનો નવરાત્રિનો 9 દિવસનો તહેવાર અમે લોકો બધા પારિવારિક રીતે શક્તિ, ભક્તિ અને આનંદ સાથે ઉજવીએ છીએ। અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસોનું અને 9 દિવસ મા જગદંબાની ભવ્ય જોરદાર આરતીનું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે સાથે 9 દિવસ અમે બધા એક પરિવારની જેમ માતાજીના અલ્પાહાર રૂપી પ્રસાદનું પણ રોજે રોજ નવું આયોજન કરવામાં આવતું હોય છે। અહીંયા બાળકથી લઈ બહેનોથી લઈ ભાઈઓથી લઈ અને વડીલો સુધીના જે કોઈ અમારા વડીલો છે એ સંપૂર્ણ આની અંદર સહયોગ આપે છે અને ઉત્સાહભેર આનંદ લે છે અને માં જગદંબાની 9 દિવસ આરાધના કરે છે। જય અંબે, બોલો શ્રી અંબે।